આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 120મી કડીમાં રાજ્યના એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વન, એકતા નર્સરી, વિશ્વ વન અને મિયાવાકી ફોરેસ્ટમાં મોટા પ્રમાણમાં જોવા મળતા કૃષ્ણ કમલ ફૂલનો ઉલ્લેખ કર્યો હતો। પ્રધાનમંત્રીએ ઘણા રાજ્યોમાં જળ સંરક્ષણ કાર્યને નવી ગતિ મળી છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। પ્રધાનમંત્રીએ કહ્યું કે જળ સંચય જન ભાગીદારી અભિયાન વધુને વધુ લોકોને જળ સંરક્ષણ સાથે જોડવા માટે ચલાવવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આ ઉનાળાની રજાઓમાં નવા શોખ કેળવવા અને રચનાત્મક કાર્યો કરવા સલાહ આપી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાપડના કચરાને સમગ્ર વિશ્વ માટે ચિંતાનું મોટું કારણ ગણાવ્યું છે। તેમણે દિલ્હીમાં પહેલીવાર આયોજિત ફિટ ઇન્ડિયા કાર્નિવલ વિશે પણ વાત કરી। ફિટ રહેવા અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ધ્યેય સાથે વિવિધ ક્ષેત્રોના લગભગ 25,000 લોકોએ તેમાં ભાગ લીધો હતો। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, વિશ્વભરમાં યોગ અને પરંપરાગત દવાઓ પ્રત્યે જિજ્ઞાસા વધી રહી છે। તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે મોટી સંખ્યામાં યુવાનો યોગ અને આયુર્વેદને સુખાકારી માટે ઉત્તમ માધ્યમ તરીકે અપનાવી રહ્યા છે। પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં મહુઆના ફૂલોમાં બિસ્કિટ કેવી રીતે બનાવવામાં આવે છે તે વિશે પણ વાત કરી। રાજાખો ગામની 4 બહેનોના પ્રયાસોને કારણે આ કુકીઝ ખૂબ લોકપ્રિય બની રહી છે। શાળાઓમાં નબળા બાંધકામને સહેજ પણ નહીં ચલાવાય તેવી તાકીદ કરીને કોઈપણ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં લેશે તેમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું। વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું। ઈદ તેમજ અન્ય તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે। રાજ્યના નાગરિકો સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। રાજ્ય પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચનાઓ પ્રમાણે રાજ્યભરમાં પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે। આ ઉપરાંત વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકો પણ બોલાવાઈ હતી તેમજ તમામ સમાજના અગ્રણીઓ સાથે રાખીને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે। હિસાબી વર્ષ 2024-25ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે કચ્છ જિલ્લામાં એપ્રિલ 2024 થી માર્ચ 2025ના નાણાકીય વર્ષમાં 59,762 સાથે જાન્યુઆરી 2024 થી લઈ 31 માર્ચ 2025ના 15 માસના ગાળામાં કુલ 1 લાખથી વધુ દસ્તાવેજની વિક્રમરૂપ નોંધણી થઈ છે। વળી સ્ટેમ્પ ડ્યુટી પેટે 500 કરોડની મોટી આવક સરકારી તિજોરીમાં જમા થઈ છે। દસ્તાવેજ નોંધણીમાં ધસારો વધતા છેલ્લે ઓનલાઈન ટોકન આપવાનું બંધ થવા સાથે ધસારો વધતા નવા ટોકન જારી કરવા પડ્યા હતા। આ તરફ દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં એક મહત્વનું તારણ સામે આવ્યું છે કે પશ્ચિમ કચ્છના 3 તાલુકા નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકામાં દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું છે। જિલ્લાના 7 તાલુકામાં 95% દસ્તાવેજ નોંધાયા તે સામે પશ્ચિમ કચ્છના આ 3 તાલુકામાં માત્ર 5% દસ્તાવેજ નોંધાયા છે। જિલ્લાના 10 તાલુકામાં સૌથી વધુ દસ્તાવેજ ભુજ તાલુકામાં નોંધાયા છે। ભુજ ઉપરાંત અંજાર, મુન્દ્રા અને ગાંધીધામ દસ્તાવેજ નોંધણીમાં મોખરે રહ્યા છે। દેશભરની સાથે આજે કચ્છમાં પણ હર્ષોલ્લાસ સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવશે। ગઈકાલે સાંજે શવ્વાલ મહિનાનો ચાંદ દેખાવાની સાથે રમજાન માસની પૂર્ણાહુતિ થઈ હતી। ગુજરાત ચાંદ કમિટી, સુન્ની ચાંદ કમિટી કચ્છ વગેરે સંસ્થાઓએ પણ ગઈકાલે ચાંદ દેખાયાનું જાહેર કર્યું હતું। આજે ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, ગાંધીધામ વગેરે શહેરો અને ગામોમાં ઈદગાહો પર સામૂહિક ઈદ નમાઝ અદા કરવામાં આવશે તેમજ એકમેકને ગળે મળીને ઈદ મુબારક પાઠવવામાં આવશે। આ સાથે સાધન સંપન્ન લોકો દ્વારા જરૂરતમંદોને દાન પુણ્ય કરી મદદ કરવામાં આવશે। જિલ્લામાં વાતાવરણમાં વિષમતા વધી છે। વહેલી સવારે જિલ્લામાં ગુલાબી ઠંડીનો માહોલ અનુભવાયા બાદ દિવસ ચડતા જ તાપનો પ્રભાવ વધતો જતો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં તોફાની વરસાદ વરસવાની આગાહી કરી છે ત્યારે નલિયા ખાતે લઘુત્તમ ઉષ્ણતામાન 14 ડિગ્રીએ પહોંચતા વહેલી સવારના સમયે લોકોએ હળવી ઠંડીની ચમક અનુભવી હતી। અહીં સામાન્ય કરતાં લઘુત્તમ ઉષ્ણતામાનમાં 5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું। નલિયામાં મહત્તમ ઉષ્ણતામાન 35.6 ડિગ્રી નોંધાતા વાતાવરણ વિષમ બન્યું હતું। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।